વરસાદ પડે એટલે અલગ અલગ વેરાયટીના ભજીયા ખાવાનું જો તમને મન થાય તો આ નવા ભજીયા તમારા માટે છે. તો એક જ ભજીયા અને 3 સ્વાદ. ડુંગળીના ભજીયા ખાવાનું મન થાય તો એ પણ તમે બનાવી શકો, કે પછી જો બ્રેડ પકોડા ખાવાનું મન થાય તો એ પણ ખાઈ શકો, અને મરચાંના ભજીયા જો ખાવાનું મન થાય તો એ પણ તમે ખાઈ શકો. એવા આજે આપણે નવી વેરાયટીના ભજીયા બનાવીશું. એટલા ટેસ્ટી લાગે છે કે તમે જેટલા બનાવશો એટલા ઓછા જ પડશે. તમે એને લીલી ચટણી અને આંબલી ગોળની મીઠી ચટણી સાથે સર્વ કરી શકો. મેં એને ટમાટો કેચઅપ સાથે અને તળેલા મરચાં સાથે સર્વ કર્યું છે. તો એકવાર આ ટેસ્ટી ભજીયા તમે જરૂરથી ટ્રાય કરજો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું બિલકુલ તેલ ના રહે એવા કુરકુરા ક્રિસ્પી નવા વેરાયટીના ભજીયા. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી તમે 10થી 12 પીસ જેટલા આ વેરાયટીના ભજીયા બનાવી શકશો. વધારે બનાવવા હોય તો એ રીતે બધી સામગ્રીઓ વધારે પણ લઈ શકો. સૌથી પહેલાં 2 મેં મીડિયમ ડુંગળી લઈ અને પાતળા પાતળા એના સ્લાઇસ કરી અને ડુંગળીને તમારે છૂટી કરી લેવાની છે. સાથે 1 લીલું મરચું લઈ એને પણ ઝીણું ઝીણું તમારે આ રીતે ચોપ કરી લેવાનું છે. હવે બેટર બનાવવા માટે એક બોલમાં 1.5 કપ બેસન એટલે કે ઝીણો ચણાનો લોટ લેશું, અને એમાં 2 ટેબલ સ્પૂન ચોખાનો લોટ, 1/2 ટીસ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે, 1 ટીસ્પૂન જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરીશું, 2 ટેબલ સ્પૂન જેટલા તલ, અડધી ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી અને થોડું પાણી ઉમેરી અને ઘટ એવું ખીરું બનાવી લઈશું. તો અહીંયા મેં અડધો કપથી થોડું ઉપર પાણી વાપર્યું છે. તો અડધો કપ જેટલું જ તમારે અહીંયા વાપરવાનું છે અને થીક આવું બેટર બનાવવાનું છે. અને હવે બેટરને તમારે એકદમ સારી રીતે એક જ દિશામાં આ રીતે ફેટી લેવાનું છે. તો 2-3 મિનિટ જેવું મેં એક જ દિશામાં ફેટી લીધું. હવે એમાં ડુંગળી જે સ્લાઇસ કરીને રાખી છે એ ઉમેરી દઈશું. સાથે લીલા મરચાં અને લીલા ધાણા 1/4 કપ જેટલા ઝીણા ઝીણા ચોપ કરેલા ઉમેરી દઈશું. સાથે 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી અને બધું એકદમ એકસરખું તમારે આ રીતે કમ્બાઈન કરી દેવાનું છે. તો આ ડુંગળીના ભજીયાનું આપણું બેટર રેડી થઈ ગયું. તો આ બહારનું લેયર આવશે એટલે આ પહેલો સ્ટેપ પૂરો થઈ ગયો. બટેટાના સ્ટફિંગ માટે એક બોલમાં 3 મીડિયમ બાફેલા બટેટા આ રીતે મેશ કરી ઉમેરી દઈશું. એમાં 1/4 કપ જેટલા લીલા ધાણા, 2થી 3 લીલા મરચાં, 1 ટીસ્પૂન જેટલું આદુની પેસ્ટ, મીઠું 1/4 ટીસ્પૂન જેટલું, 1 ટીસ્પૂન ચાટ મસાલો, અડધા ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ચપટી જેટલી હળદર અને 1 ચપટી જેટલી હિંગ, અડધો ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી બધું મિક્સ કરી બટેટાનું મિશ્રણ રેડી કરી લઈશું. મેં અહીંયા મોળા મરચાં ઉમેર્યા છે, પણ જો તીખા મરચાં હોય તો એક જ મરચું તમારે ઉમેરવાનું છે. હવે તમે જાડા પણ મરચાં લઈ શકો. મેં અહીંયા પાતળા અને મોળી વેરાયટીના જે મરચાં આવે એ લીધા છે. જો તીખા હોય તો નસો અને બિયા તમારે કાઢી લેવાના છે. તો આ તીખા નથી, આ મોળી વેરાયટીના મરચાં છે, એટલે આપણે એમાં આ રીતે બટેટાનું સ્ટફિંગ, થોડા બિયા અને નસો કાઢી તમે આ રીતે મરચાંનો શેપ આપી એ રીતે પણ બટેટાનું મિશ્રણ રાખી શકો. પણ ઓલરેડી આપણે બ્રેડમાં પણ બટેટાનું સ્ટફિંગ લગાવવાના, એટલા માટે બિયા નસો થોડા કાઢી લેવાના અને પછી એમાં તમારે જેટલું બટેટાનું સ્ટફિંગ આવે એટલું તમારે ભરી દેવાનું. તો બહુ વધારે પડતું નહીં ભરવાનું, થોડું જ આ રીતે મેં ભર્યું છે. આ રીતે મરચાં સ્ટફ કરી રેડી કરી લઈશું. હવે બ્રેડ લઈ લઈશું. વ્હાઈટ લ્યો કે મલ્ટીગ્રેઇન કે વ્હીટ બ્રેડ ગમે તે લઈ શકો. અત્યારે મેં આજે વ્હાઈટ વાપરી છે. તો આ રીતે આપણે એની સાઇડ્સ છે એ કટ કરી લઈશું. એક બ્રેડ લઈ અને તમારે એને વેલણના મદદથી આ રીતે વણી લેવાનું છે. આ રીતે વણાઈ જાય એટલે બટેટાનું સ્ટફિંગ છે એ તમારે બ્રેડ પર આ રીતે લગાવી દેવાનું. એટલે મરચું તમે બહારથી કોટ ન કરો તો પણ ચાલે. પછી આ રીતે મરચું છે એ તમારે બ્રેડ પર મૂકવાનું છે અને પછી તમારે એનો આ રીતે રોલ વાળવાનો છે. તો આ રીતે એકદમ પરફેક્ટ એવો રોલ વાળી લેવાનો.
તો તમારે બ્રેડને પ્રોપર શેપ આપી દેવાનો. એ જ રીતે બીજી બ્રેડને વણી બટેટાનો મસાલો આ રીતે પૂરતો તમને જોવે એ રીતે લગાવવાનો. ભરેલું મરચું મૂકી અને આ રીતે રોલ કરી અને સરખું એવું તમારે એને કવર કરી લેવાનું. તો આ રીતે બધા જ તમે મરચાંના બ્રેડવાળા ભજીયા, અનિયન ભજીયા ગમે તે નામ આપી શકો. તો આ રીતે હવે એક એક તમારે રોલ લેવાનો છે અને જે ડુંગળીનું બેટર આપણે બનાવ્યું છે એમાં તમારે આ રીતે એને કોટ કરવાનું. અને મરચાંનો જે ઉપરનો એનો ડીટિયાનો ભાગ હોય એ આ રીતે ઉપર રહે એ રીતે તમારે એને કોટ કરવાનું. તમે એને ડાયરેક્ટ ડીપ કરશો તો એક સરખું બેટર છે એ બ્રેડ પર નથી આવતું, એટલા માટે તમારે એ રીતે એને કવર કરવાનું. પછી તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આ રીતે જેટલા રોલ આવે એટલા ઉમેરવાના. 2 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર તળવાનું અને પછી સાઈડ તમારે એની ચેન્જ કરી લેવાની. આ રીતે પછી ગોલ્ડન અને ક્રિસ્પી બે સાઈડથી એકદમ થઈ જાય એટલે તમારે એને બહાર કાઢી લેવાના. લગભગ 4 મિનિટ જેવું, તો 4થી 5 મિનિટ જેવું તળાતા લાગશે. તો ડુંગળીને ક્રિસ્પી થતાં એનું બહારનું લેયર તો આ રીતે બ્રેડ અંદર જશે અને તેલ બિલકુલ નહીં પીવે અને તમે આ ભજીયા જ્યારે ખાશો તો તમને બિલકુલ એવું નહીં લાગે કે તમે તળેલું પણ કંઈ ખાધું છે. એકદમ કુરકુરા ક્રિસ્પી સાથે સ્વાદમાં તો એટલા ટેસ્ટી છે કે જેટલા બનાવશો એટલા ઓછા જ પડશે. તો કુરકુરા ક્રિસ્પી નવા ભજીયા તૈયાર છે. ગરમા ગરમ એને સર્વ કરો. હું ટમેટો કેચઅપ સાથે સર્વ કરી રહી છું અને તળેલા મરચાં સાથે. તમે આંબલી ગોળની મીઠી ચટણી સાથે કે પછી લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો. થોડો સ્વીટર સાઈડ ટેસ્ટ હોય એવું તમારે ડીપ સાઈડમાં સર્વ કરવાનું એટલે બહુ સારો એવો ટેસ્ટ એનો આવે છે. તો તમે ભજીયા તો બહુ ખાધા હશે. શું તમે ક્યારેય આ રીતે બ્રેડ સાથે રોલ કરી મરચાંના અને ડુંગળીના ભજીયા, તો બ્રેડ પકોડાનો પણ સ્વાદ આવશે, આખા મરચાંના ભજીયાનો પણ સ્વાદ આવશે અને ક્રિસ્પી ડુંગળીના ભજીયાનો પણ સ્વાદ આવશે. વરસાદમાં જો આવા ભજીયા તમે એકવાર ખાઈ લેશો તો વારંવાર બનાવો એટલા ટેસ્ટી છે. મેં અહીંયા નાના મરચાં વાપર્યા છે. તમે મોળી વેરાયટીના જાડા મરચાં અને એમાં બટેટાનું સ્ટફિંગ વધારે ભરીને પણ બનાવી શકો. જો તમે ક્યારેય આવા મરચાંના ભજીયા કે બ્રેડના આવા ભજીયા કે ડુંગળીના આવા ટ્રાય ન કર્યા હોય તો એકવાર ટ્રાય કરજો, ખાજો અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.